હેલો ફ્રેન્ડ્સ, કોન્ક્રીટ ટેકનોલોજી. ફ્રેન્ડ્સ, કોન્ક્રીટ ટેકનોલોજીની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું. તેનું નામ હતું પ્રિવેન્ટેશન એન્ડ રિપેર ટેકનિક્સ ફોર ક્રેક્સ, એટલે કે ક્રેક્સ રોકવી અને મરામતની રીતો. એમાં આપણે ફર્સ્ટ ટોપિક જોયો હતો કે કોન્ક્રીટનો બગાડ, એટલે કે ડિયુટરાઇઝેશન ઓફ કોન્ક્રીટ. શેનાથી કોન્ક્રીટનો બગાડ થશે? તો કે જો સ્ટીલને કોરોઝન લાગશે, કાટ લાગશે, તો તેનાથી કોન્ક્રીટ ખરાબ થશે, ડેમેજ થશે. પછી આપણે જોયું હતું કોન્ક્રીટના બગાડનો અટકાવ, એટલે કે પ્રિવેન્ટેશન ઓફ કોન્ક્રીટ ડિયુટરાઇઝેશન. એ ટોપિક કમ્પ્લીટ કર્યો. પછી ત્યારબાદ નેક્સ્ટ ટોપિક આપણે જોયો હતો રેન્ફોર્સમેન્ટનું કટાવવું, એટલે કે કોરોઝન ઓફ રેન્ફોર્સમેન્ટ. આ 3 ટોપિક આપણે કમ્પ્લીટ કર્યા હતા. હવે આજના લેક્ચરની અંદર આપણે બીજા કેટલાક ટોપિક વિશે અભ્યાસ કરવાનો છે. રેડી? આ ચેપ્ટરની અંદર તમારે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, કાટ લાગવાના કારણો અને રોકવાના ઉપાયો, તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એક્ઝામની અંદર આ ક્વેશ્ચન હશે જ ફ્રેન્ડ્સ, એટલે મોસ્ટ એમ્પી છે. આજનો આપણો ફર્સ્ટ ટોપિક છે કોઝિસ ઓફ કોરોઝન એન્ડ રેમિડિયલ મેઝર્સ, એટલે કાટ લાગવાના કારણો અને રોકવાના ઉપાયો. The following are the different type of causes of corrosion and remedial measures. સ્ટીલના કટાવાના મુખ્ય કારણો અને રોકવાના ઉપાયો એ નીચે મુજબના છે. એમાં ફર્સ્ટ છે ક્રેક્સ ઇન કોન્ક્રીટ, પ્રેઝન્સ ઓફ મોઇસ્ચર, કાર્બોનેશન, પરમેબિલિટી ઓફ કોન્ક્રીટ, ક્લોરાઇડ્સ, સલ્ફેટ અટેક, આલ્કલી એગ્રીગેટ રિએક્શન, ઇનએડિક્વન્સી ઓફ કવર, એટલે કે કોન્ક્રીટમાં તિરાડો, ભેજની હાજરી. પછી છે કાર્બોનેશન, કોન્ક્રીટની પારગમ્યતા, ક્લોરાઇડ્સ, સલ્ફેટ અટેક, આલ્કલી એગ્રીગેટ રિએક્શન, અપૂરતું કોન્ક્રીટ કવર. તો તમને જો ક્વેશ્ચન તમને 2 માર્કમાં અથવા તો 3 માર્ક્સની અંદર તમને આ ક્વેશ્ચન પૂછાય તો તમારે ખાલી આના નામ લખવાના રહેશે ફ્રેન્ડ્સ. એક્સપ્લેનેશન કોઈ પણ પ્રકારનું કરવાનું રહેશે નહીં. પણ જો તમને એમ પૂછે 4 માર્ક્સની અંદર કે કાટ લાગવાના કારણો અને રોકવાના ઉપાયો સમજાવો, તો તમારે આ બધા નામ લખી અને એની કોઈ પણ એક અથવા તો 2 ને સમજાવી દેવાના રહેશે. બધું તમારે 8 પોઈન્ટને એક્સપ્લેન કરવાની કોઈ પણ જરૂરિયાત રહેતી નથી. રેડી ફ્રેન્ડ્સ? જો તમને 7 માર્કનો ક્વેશ્ચન જોવા મળે તો તમારે 8 પોઈન્ટ સમજાવવાના રહેશે. તો ચાલો આપણે એના વિશે ડિટેલ્સમાં જોઈએ. ફર્સ્ટ પોઈન્ટ છે પ્રેઝન્સ ઓફ ક્રેક્સ ઇન કોન્ક્રીટ. સર્ટન અમાઉન્ટ ઓફ ક્રેકિંગ ઓલવેઝ અકર ઇન ધ ટેન્શન ઝોન. એટલે ક્રેકિંગ છે જનરલી આપણને શેમાં જોવા મળે છે? તો કે ટેન્શન ઝોનમાં. કેમ કે આપણે જે સ્ટીલ છે એ પ્રોવાઈડ શેમાં કરેલું હોય છે? ટેન્શન ઝોનમાં ઓફ આરસીસી, ડિપેન્ડિંગ અપોન ધ સ્ટ્રેસીસ ઇન ધ રેન્ફોર્સિંગ સ્ટીલ. રેડી? અને સ્ટ્રેસીસ પણ કેમાં ઉદ્ભવતી હોય? તો કે એ ટેન્શન ઝોનની અંદર જ, આરસીસી સ્ટ્રક્ચર્સની અંદર. Through these cracks, oxygen or sea water ingress into concrete and set up good environment for corrosion of reinforcement. કોન્ક્રીટમાં આવેલી તિરાડો દ્વારા ઓક્સિજન અને દરિયાનું પાણી તેમાં પ્રવેશે છે અને કોરોઝન માટે યોગ્ય વાતાવરણ પેદા કરે છે. રેડી? સેકન્ડ છે પ્રેઝન્સ ઓફ મોઇસ્ચર, એટલે કે ભેજની હાજરી. Presence of moisture is a precondition for a corrosion to take place because concrete can act as an electrolyte in electrochemical cell only if it contains some moisture in porous. સ્ટીલનું કોરોઝન થવા માટે કોન્ક્રીટમાં ભેજની હાજરી આવશ્યક છે, કારણ કે ભેજ હોય તો જ તે ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં ઇલેક્ટ્રોલાઇટ તરીકે કામ કરી શકે છે. કોરોઝન સંપૂર્ણ સૂકા કે પાણીમાં ડૂબેલા કોન્ક્રીટમાં થઈ શકે નહીં. આથી કોરોઝન અટકાવવા ઓછા પારગમ્યતાવાળું કોન્ક્રીટ વાપરવું જોઈએ. The worst combination for corrosion to proceed is when the concrete is slightly drier than the saturated, i.e. એટલે it means about 8 to 90% relative humidity areas like coastal India. ઇન્ડિયાની અંદર છે એ 8 થી 90% જેટલી રિલેટિવ હ્યુમિડિટી તાપમાનમાં એ પ્રમાણ ભેજવાળું રહે છે. લો પરમેબિલિટી કોન્ક્રીટ ઇઝ રિકમેન્ડેડ, એટલે ઓછી પરમેબિલિટી વાળું કોન્ક્રીટ આપણે વાપરવું જોઈએ, જે આપણે મેં તમને કીધું એ રીતે જ. Permeability of concrete. રેડી? થર્ડ પોઈન્ટ છે permeability of concrete, એટલે કે કોન્ક્રીટની પારગમ્યતા. For this consideration, quantity of cement in concrete should not be less than 350 kg per meter cube and water cement ratio should not exceed 0.55 for ordinary structure. આ પ્રકારનું જે કન્સિડરેશન માટે આપણે ક્વોન્ટિટી ઓફ સિમેન્ટ છે એ કોન્ક્રીટની અંદર કેટલાથી ઓછી ન હોવી જોઈએ? રેડી? સિમેન્ટની તો કે 350 kg પર મીટર ક્યુબથી ઓછી ક્વોન્ટિટી સિમેન્ટની ન હોવી જોઈએ કોન્ક્રીટની અંદર. અને વોટર સિમેન્ટ રેશિયો છે એ 0.55થી વધવો ન જોઈએ. શેના સ્ટ્રક્ચર્સ માટે? તો કે ઓર્ડિનરી સ્ટ્રક્ચર્સ માટે.
અને ફોર મરીન સ્ટ્રક્ચર એટલે કે દરિયાઈ જે બાંધકામો થતા હોય એની અંદર કેટલો વોટર સિમેન્ટ રેશિયો હોવો જોઈએ? તો કે 0.45. All other normal requirement of good quality concrete, namely grading and cleanness of aggregates through mixing, proper compaction and curing should be taken care of. આ ઉપરાંત એગ્રીગેટનું ગ્રેડિંગ, બરાબર મિક્સિંગ, દાબન, ક્યોરિંગમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ. રેડી? વગેરે આપણે આ વસ્તુનું આપણે ક્લિયર જો મિક્સિંગ કરીએ, પછી ગ્રેડિંગ ઓફ એગ્રીગેટ કરીએ, પછી કોમ્પેક્શન સારી રીતે કરીએ, ક્યોરિંગ આપણે સારી રીતે કોન્ક્રીટનું કરેલું હોય તો આપણે પારગમ્યતા ઘટવાના ચાન્સીસ વધી રહે છે. રેડી? અને પારગમ્યતા આપણે કોમ્પેક્શન જો ન કરીએ તો એમાં પારગમ્યતા રહેવાના ચાન્સીસ વધી જાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે તેમાં કાર્બોનેશન. ધ કાર્બન ડાયોક્સાઇડ ઇન ધ એટમોસ્ફિયર એન્ટર ધ કોન્ક્રીટ એન્ડ ફોર્મ્સ વિથ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ટુ ફોર્મ કેલ્શિયમ કાર્બોનેટ વિચ ઇઝ સોલ્યુબલ ઇન વોટર. હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ CO2 એ કોન્ક્રીટમાં દાખલ થઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે સંયોજાઈ કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે, જે પાણીમાં દ્રાવ્ય છે. ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ કાર્બોનેશન. અને આ પ્રક્રિયાને કાર્બોનેશન કહે છે. રેડી? કાર્બન ડાયોક્સાઇડ છે તે કોન્ક્રીટમાં દાખલ થઈ શેની સાથે સંયોજાય છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે. અને શું બનાવે છે? કેલ્શિયમ કાર્બોનેટ. આ પ્રોસેસને શું કહેવાય છે? કાર્બોનેશન. સ્ટીલ must be covered at least 20 mm to prevent corrosion of the concrete from કાર્બોનેશન. કાર્બોનેશનથી કોન્ક્રીટનું કોરોઝન અટકાવવા માટે સ્ટીલને ઓછામાં ઓછું 20 mm નું કવર આપવું જરૂરી છે. રેડી? નેક્સ્ટ પોઈન્ટ, ગુડ ક્વોલિટી હાઈ ડેન્સિટી કોન્ક્રીટ શુડ બી યુઝડ. સારી ગુણવત્તાવાળું ઊંચું ઘનતાવાળું કોન્ક્રીટ વાપરવું જોઈએ. હવે સારી ગુણવત્તા એટલે શું થાય? એનું પ્રપોઝન. આપણે પ્રપોઝન મિક્સ ડિઝાઇનમાં જોયા હતા ને, અલગ અલગ ગ્રેડ પ્રમાણે M20, M25, M15, M10 એ રીતનું, અને ઊંચી ઘનતાવાળું એટલે કે ઊંચી હાઈ ડેન્સિટીવાળું કોન્ક્રીટ વાપરવું જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે ક્લોરાઇડ્સ. ક્લોરાઇડ કેન એન્ટર ઇન ધ કોન્ક્રીટ ડ્યુરિંગ કોન્ક્રીટિંગ ઓર ડ્યુરિંગ સર્વિસ કન્ડિશન. એ ક્લોરાઇડ છે ક્યારે કોન્ક્રીટમાં દાખલ થાય છે? તો કે જ્યારે આપણે એની કન્ડિશન, જ્યારે કોન્ક્રીટનું કન્સ્ટ્રક્શન કરતા હોય અથવા તો કોન્ક્રીટિંગ કરતા હોય ત્યારે ક્લોરાઇડ્સની હાજરી એમાં જોવા મળે છે. ડ્યુરિંગ કોન્ક્રીટિંગ ધ ક્લોરાઇડ કેન એન્ટર વાય એગ્રીગેટ, કેઝિંગ વોટર એન્ડ એડમિક્સર લાઇક CaCl2. ક્લોરાઇડ્સ કઈ રીતે આપણે કોન્ક્રીટમાં દાખલ થઈ શકે છે? તો કે જ્યારે આપણે કોન્ક્રીટિંગ કરતા હોય ત્યારે એગ્રીગેટની અંદર પણ આવી શકે છે, અથવા તો એડમિક્સર લાઇક જે CaCl2 આપણે કેલ્શિયમ ક્લોરાઇડ જે આવે છે એની અંદર પણ ક્લોરાઇડ્સની એન્ટ્રી થઈ શકે છે. ઇન સર્વિસ કન્ડિશન્સ ધ ક્લોરાઇડ આયન એન્ટ્રી ઇઝ ડ્યુ ટુ ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ સી વોટર. એ દરિયાઈ કામોની અંદર આપણે ક્લોરાઇડ્સની હાજરી જોવા મળે છે. ડી-આઇસિંગ એન્ડ અધર સોલ્ટ્સ. નેક્સ્ટ પોઈન્ટ છે ક્લોરાઇડમાં, ધ ક્લોરાઇડ્સ આયન્સ Cl- અટેક ધ ગામા આયરન ઓક્સાઇડ Fe2O3 ફિલ્મ લીડિંગ ટુ કોરોઝન. કોન્ક્રીટમાં સિમેન્ટ પેસ્ટ સ્ટીલની આજુબાજુ ગેમા આયન ઓક્સાઇડ Fe2O3 નું સ્તર બનાવે છે, જે સ્ટીલને કાટ લાગતો અટકાવે છે. પરંતુ ક્લોરાઇડના આયન Cl- આ સ્તરને તોડી નાખે છે. ક્લોરાઇડ આયન્સ એક્ટિવેટ ધ સરફેસ ઓફ ધ સ્ટીલ ટુ ફોર્મ એન એનોડ. જે ક્લોરાઇડ આયન છે તે એક્ટિવેટેડ સરફેસ જે સ્ટીલની એ કેથોડ એનોડ તરીકે વર્તે છે, જ્યારે જે પેસિવ સરફેસ બીઇંગ ધ કેથોડ. ફોર RCC ધ અમાઉન્ટ ઇન એગ્રીગેટ શુડ નોટ બી મોર ધેન 0.05%. રેડી? તો કે આપણે RCC માટે એગ્રીગેટમાં ક્લોરાઇડનું પ્રમાણ છે એ 0.05%થી વધારે ન હોવું જોઈએ. ઇન એડિશન, આ ઉપરાંત એડિક્વેટ કવર ફોર સ્ટીલ, સ્ટીલને પૂરતું કવર, પછી ગુડ ક્વોલિટી કોન્ક્રીટ. રેડી? તો કે સારી ગુણવત્તાવાળું કોન્ક્રીટ એટલે કે સારા પ્રપોઝનવાળું કોન્ક્રીટ વગેરે આપણે એના ઉપર પૂરતું ધ્યાન આપવું જોઈએ, જેનાથી આપણે ક્લોરાઇડ્સની એન્ટ્રી કોન્ક્રીટમાં ન થાય એના માટે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે સલ્ફેટ અટેક. Soluble sulfate like sodium, potassium, magnesium and calcium are sometimes present in soil, groundwater or clay bricks. React with tricalcium aluminate 3CaO, Al2O3, C3A content of cement and hydraulic lime in the presence of moisture and from product which occupy much bigger volume than that of original constituent. દ્રાવ્ય સલ્ફેટ જેવા કે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ વગેરે પાણી, જમીન કે ઈંટોમાં રહેલા હોય છે. આ સલ્ફેટ છે એ સિમેન્ટના C3A અને લાઇમ સાથે સંયોજાઈને જે નિપજ બનાવે છે તેનું કદ ઘણું વધારે હોય છે.
જેથી કોન્ક્રીટમાં તિરાડો પડે છે અને સ્ટીલને કાટ લાગે છે. સલ્ફેટ અટેક સામે અવરોધ માટે આપણે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ એ નેક્સ્ટ પોઈન્ટમાં જોઈએ. This expensive reaction result in weakening of concrete, masonry and plaster and formation of cracks as well as corrosion of reinforcement. આના લીધે આપણે શું જોવા મળે તો કે કોન્ક્રીટ છે એ નબળો બને છે, પછી મેશનરી અથવા તો પ્લાસ્ટરમાં ખરાબી આવે છે અને એમાં ક્રેક્સ પડે છે અને કોરોઝન લાગે છે રેન્ફોર્સમેન્ટને. તો એન્શ્યોર સેફ્ટી અગેન્સ્ટ સલ્ફેટ અટેક ફોલોઈંગ ફેક્ટર્સ શુડ બી ટેકન કેર ઓફ. રેડી? તો કે સલ્ફેટ અટેક એટલે કે સલ્ફેટ અટેક સામે સારો અવરોધ મેળવવા માટે આપણે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ. એમાં ફર્સ્ટ છે કોન્ક્રીટ of grade 1J 1.5J3 or richer is to be used. એટલે કોન્ક્રીટનો ગ્રેડ છે એ આપણે 1J 1.5J3 નો યુઝ કરવો જોઈએ. એ કયો ગ્રેડ છે? M20. સલ્ફેટ રેઝિસ્ટિંગ પોર્ટલેન્ડ સિમેન્ટ વિથ C3 એ કન્ટેન લેસ ધેન 3.5% should be used. એટલે સલ્ફેટ રેઝિસ્ટિંગ પોર્ટલેન્ડ સિમેન્ટ છે તે આપણે યુઝ કરવાની રહેશે. મેક્સિમમ સિમેન્ટ કન્ટેન એન્ડ મિનિમમ વોટર સિમેન્ટ રેશિયો ટુ બી એન્શ્યોર. સિમેન્ટનું કન્ટેન કેવું જોઈએ? વધારે અને મિનિમમ વોટર સિમેન્ટ રેશિયો હોવો જોઈએ. Continuous dampness in superstructure due to leakage from water supply or drainage system or due to long spell of rain to be avoided. કોઈ પણ પ્રકારનું આપણે લીકેજ ન આપણે થવું જોઈએ અને બીજું કે એમાં સુપરસ્ટ્રક્ચરની અંદર આપણે ડેમ્પનેસ ન આવવી જોઈએ કન્ટિન્યુઅલી. Is as per IS 4562,000 sulfate content as SO4 of mixing and curing water should not exceed 500 મિલી પર લીટર. મિક્સિંગ પાણીમાં સલ્ફેટ SO4નું પ્રમાણ 500 મિલી પર લીટરથી વધારે ન હોવું જોઈએ. નેક્સ્ટ છે આલ્કલી એગ્રીગેટ રિએક્શન. પ્રિવેન્ટિવ મેજર કન્સિસ્ટ ઓફ. આલ્કલી એગ્રીગેટ છે એ આગળના ચેપ્ટરની અંદર આપણે કમ્પ્લીટલી અભ્યાસ કરી ચૂક્યા છીએ, એટલે સીધા એના પ્રિવેન્ટિવ મેજર્સ તમને હું એક્સપ્લેન કરી દઉં છું. રેડી? એવોઇડ યુઝ ઓફ આલ્કલી રિએક્ટિવ એગ્રીગેટ ઇન કોન્ક્રીટ. રિએક્ટિવ પ્રકારના એગ્રીગેટ ના વાપરવા જોઈએ. નેક્સ્ટ, સિમેન્ટ વિથ આલ્કલી કન્ટેન મોર ધેન 0.6% શુડ નોટ બી યુઝડ. સિમેન્ટમાં આલ્કલીનું પ્રમાણ 0.6%થી વધારે ન હોવું જોઈએ. પછી નેક્સ્ટ પોઈન્ટ છે પોર્ટલેન્ડ પોઝોલેના સિમેન્ટ ઇઝ રિકમેન્ડેડ. પોર્ટલેન્ડ પોઝોલેના સિમેન્ટ વાપરવો જોઈએ. પછી નેક્સ્ટ લાસ્ટ પોઈન્ટ છે અનએડિક્વેસી ઓફ કવર. અપૂરતું કોન્ક્રીટનું કવર. Reinforcement shall have concrete cover and thickness of such cover shall be as follows. રેડી? કે કોન્ક્રીટમાં નીચે મુજબની કવર હોવું જોઈએ. At each end of a reinforcing bar not less than 25 mm nor less than twice the diameter of such bar. જો દરેક સળિયાની જે એન્ડ હોય એના છેડે 25 mm થી મિનિમમ કવર ન હોવું જોઈએ. એટલે 25 mm જેટલું તો પ્રોવાઈડ કરેલું હોવું જ જોઈએ. એના અથવા જે એનો ડાયામીટર હોય સળિયાનો વ્યાસ એના ડબલ ગણા જેટલું તો હોવું જ જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે ફોર લોન્જિટ્યુડનલ એન્ફોર્સિંગ બાર ઇન કોલમ નોટ લેસ ધેન 40 mm. કોલમની અંદર લોન્જિટ્યુડનલ જે એન્ફોર્સમેન્ટ બાર્સ મૂકેલા હોય સળિયા એમાં 40 mm જેટલું કવર પ્રોવાઈડ કરેલું હોવું જોઈએ. અને બીજા કેસની અંદર લેસ ધેન ડાયામીટર ઓફ સચ બાર, અથવા તો જે ડાયામીટર હોય એટલે કે જે સળિયો વાપરેલો હોય એના વ્યાસથી ઓછું હોવું જોઈએ. ઇન કેસ ઓફ કોલમ ઓફ ડાયમેન્શન 200 mm or under, ready, whose reinforcing bar do not exceed 12 mm in diameter, a cover of 25 mm may be used. ઇન કેસ ઓફ કોલમની અંદર જે એનું ડાયમેન્શન આપેલું હોય એ 200 mm કરતાં ઓછું અથવા તો એની અંદરમાં હોય અને એનો જે રેન્ફોર્સમેન્ટ બાર છે તે એનો વ્યાસ છે એ 12 mm કરતાં વધતો ન હોય અથવા એનાથી વધારે ન હોય ત્યારે આપણે 25 mm જેટલું કવર પ્રોવાઈડ કરી શકીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ છે ફોર લોન્જિટ્યુડિનલ રેન્ફોર્સમેન્ટ બાર્સ ઇન બીમ નોટ બી લેસ ધેન 25 mm ફોર લેસ ધેન ડાયામીટર ઓફ સચ બાર. રેડી? ફર્સ્ટ આપણે વાત કરી કોલમની, હવે નેક્સ્ટ વાત કરીએ બીમની. બીમની અંદર કેટલો હોવો જોઈએ કવર? તો કે 25 mm જેટલું, અથવા તો એના ડાયામીટર જેટલો હોય એનાથી એનું નાની સાઇઝનું કવર ન પ્રોવાઈડ કરેલું હોવું જોઈએ. પછી નેક્સ્ટ પોઈન્ટ છે ફોર ટેન્સાઇલ શિયર કમ્પ્રેસિવ ઓર અધર એન્ફોર્સમેન્ટ ઇન અ સ્લેબ નોટ લેસ ધેન 15 mm. ફર્સ્ટ આપણે જોઈએ કોલમ, સેકન્ડ પોઈન્ટ જોઈએ સ્લેબ બીમની અંદર. હવે થર્ડ આપણે જોવાનું છે સ્લેબની અંદર કેટલું પ્રોવાઈડ કરેલું હોય કવર? તો કે 15 mm નો, અને અથવા તો એના જે બારનો જે વ્યાસ હોય એનાથી નાની સાઇઝનું કવર ન પ્રોવાઈડ કરેલું હોવું જોઈએ.
નેક્સ્ટ પોઈન્ટ છે અપાર્ટ ફ્રોમ રેમેડીઝ ડિસ્કસ અબાઉટ અધર પ્રિવેન્ટિવ મેજર સજેસ્ટ ઇન વેરિયસ લિટરેચર આર. આ ઉપરાંત આપણે બીજા કેટલાક સ્ટીલનું કોરોઝન અટકાવવાના નીચેના પગલાં પણ લેવાય છે. એમાં ફર્સ્ટ છે એપ્લિકેશન ઓફ પ્રોટેક્ટિવ કોટિંગ્સ. રેડી, અમુક કેટલાક પ્રકારની જે પ્રોટેક્ટિવ કોટિંગ્સ વપરાય છે તે. પછી છે મોડિફિકેશન ઓફ કોન્ક્રીટ. રેડી, કોન્ક્રીટને કયા આકારમાં શેપમાં ઢાળવામાં આવે છે તે. ચેન્જ ઇન પછી મેટાલ્યુગરી ઓફ એન્ફોર્સમેન્ટ સ્ટીલ. રેડી, જે સળિયાનો છે એને લંબાઈમાં વધઘટ થતી હોય તે. કેથોડિક પ્રોટેક્શન સિસ્ટમ, આ પ્રકારના વગેરે આપણે એના માટેને અટકાવવાના પગલાં લઈ શકીએ છીએ. નેક્સ્ટ ન્યૂ ટોપિક છે પ્રિન્સિપલ કોઝિસ ઓફ ક્રેક્સ એન્ડ રિમિડિયલ મેજર્સ. તિરાડો પડવાના મુખ્ય કારણો અને ઉપાયો. ઇન બિલ્ડિંગ સ્ટ્રક્ચર્સ ધ ફોલોવિંગ આર ધ કોઝિસ. મકાનોમાં તિરાડો પડવાના મુખ્ય કારણો નીચે મુજબના છે. ફર્સ્ટ છે મોઇસ્ચર મૂવમેન્ટ એટલે ભેજની હેરફેર. થર્મલ મૂવમેન્ટ તાપમાનમાં ફેરફાર. ઇલાસ્ટિક ડિફોર્મેશન સ્થિતિસ્થાપકતા વિરૂપણ. ક્રીપ એટલે કે સરકણ. કેમિકલ રિએક્શન રાસાયણિક પ્રક્રિયાઓ. ફાઉન્ડેશન મૂવમેન્ટ એન્ડ સેટલમેન્ટ ઓફ ધ સોઇલ પાયાનું હલનચલન અને માટીનું બેસવું તે. વેજીટેશન એટલે કે વનસ્પતિ. તો ફ્રેન્ડ્સ, જેમ આગળના ટોપિકની અંદર મેં તમને વાત કરી કે તમને જો 2 થી 3 માર્ક્સની અંદર જો આ ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમારે ખાલી આનું લિસ્ટ કરી અને કોઈ પણ 1-2 પોઈન્ટ સમજાવી દો તો તમને ચાલે. બટ જો તમને આ 7 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય તો તમારે આના બધા જેટલા પોઈન્ટ લખેલા છે એ બધા પોઈન્ટને તમારે સમજાવવાના રહેશે. હવે આપણે એના વિશે ડિટેલ્સમાં જોઈએ. ફર્સ્ટ પોઈન્ટ છે મોઇસ્ચર મૂવમેન્ટ એટલે કે ભેજની હેરફેર. In some important building materials like concrete, brick, mortar, stone, timber, etc., in this material enter moisture then its shrinkage. મોટાભાગના બિલ્ડિંગ મટીરિયલ્સ જેવા કે કોન્ક્રીટ, ઈંટો, મોટાર, પથ્થરો, લાકડું વગેરેમાં ભેજ દાખલ થતાં એનું વિસ્તરણ થાય છે અને સુકાતા સંકોચન થાય છે. ધીસ મૂવમેન્ટ ઇઝ રિવર્સિબલ. આ હેરફેર છે એ રિવર્સિબલ એટલે કે પરિવર્તનશીલ છે. નેક્સ્ટ પોઈન્ટ તેમાં all the porous materials contact with water then it will be develops in expansion. બધા છિદ્રાળુ મટીરિયલ્સ પાણીના સંપર્કમાં આવતા વિસ્તરણ પામે છે. and if water is removed then it will shrinkage. અને પાણી દૂર થતા સંકોચન પામે છે. but non reversible shrinkage occurs only once in during product construction or during construction. પરંતુ અપરિવર્તનશીલ સંકોચન એટલે કે નોન રિવર્સિબલ શ્રિંકેજ પ્રોડક્ટમાં માત્ર એક જ વાર બનાવતી વખતે કે બાંધકામ વખતે થાય છે. The initial shrinkage in cement, concrete or mortar depends on the following factors. સિમેન્ટ, કોન્ક્રીટ કે મોટારમાં શરૂઆતનું સંકોચન નીચેના પરિબળો પર આધાર રાખે છે. નીચેના કેટલાક ફેક્ટર્સ પર આપણે જે ઇનિશિયલ શ્રિંકેજ છે તે ડિપેન્ડન્ટ રહેલી હોય છે. તેમાં ફર્સ્ટ છે સિમેન્ટ કન્ટેન્ટ એટલે કે સિમેન્ટનું પ્રમાણ. તો મિક્સમાં જેમ સિમેન્ટ પ્રમાણ વધારે હશે તેમ આપણે સંકોચન વધારે થાય છે. પછી સેકન્ડ છે વોટર કન્ટેન્ટ. મિશ્રણમાં જેમ પાણીનું પ્રમાણ વધારે હશે તેમ સંકોચન વધારે થાય છે. અને મિશ્રણ શેનું ફ્રેન્ડ્સ? તો કે કોન્ક્રીટનું. પછી પોઈન્ટ છે એગ્રીગેટ. એગ્રીગેટની મહત્તમ શક્ય સાઇઝ અને સારું ગ્રેડિંગ વાપરવામાં આવે તો જરૂરી વર્કેબિલિટી માટે પાણીની જરૂરિયાત ઘટે છે અને કોન્ક્રીટની છિદ્રાળુતા ઘટે છે અને સંકોચન ઓછું થાય છે. રેડી, ફર્સ્ટ પોઈન્ટમાં સિમેન્ટ કન્ટેન્ટ. જો આપણે સિમેન્ટનું પ્રમાણ વધારે હશે તો સંકોચન વધારે થશે. સેકન્ડ પોઈન્ટ હતો વોટર કન્ટેન્ટ. પાણીનું પ્રમાણ વધારે હશે તો પણ શ્રિંકેજ એટલે કે સંકોચન વધારે થશે. બટ થર્ડ પોઈન્ટમાં થોડુંક ટ્વિસ્ટ છે કે એગ્રીગેટની જેમ સાઇઝ વધારે હશે તેમ સંકોચનનું પ્રમાણ ઘટી રહેશે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે ફોર્થ એક્સેલરેટરનો ઉપયોગ. તો એક્સેલરેટર એટલે શું છે? યાદ છે કોઈને? એક્સેલરેટર એટલે થાય ટાઈપ ઓફ એડમિક્સરની અંદર આપણે આવતું હતું એક્સેલરેટિંગ એડમિક્સર. તો આ એની વાત કરીએ છીએ. એની અંદર મુખ્ય ઘટક તરીકે શું વપરાયેલું હતું? કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2. તો આની અંદર પણ એ જ વપરાય છે કે કોન્ક્રીટમાં કેલ્શિયમ ક્લોરાઇડ છે એ એક્સેલરેટર તરીકે વપરાય છે. જો કેલ્શિયમ ક્લોરાઇડનું પ્રમાણ એ 0.5થી લઈ 2% સુધી વધે તો સંકોચનમાં 50% જેટલો વધારો થાય છે. પછી નેક્સ્ટ છે ક્યોરિંગ. ક્યોરિંગ એટલે શું થાય? તો ક્યોરિંગ એટલે ફ્રેન્ડ્સ આપણે જ્યારે મેશનરી કામ કર્યું હોય, ચણતર કામ, ત્યારે આપણે જે મોટાર બનાવેલો હોય, રેડી, સિમેન્ટ ને રેતીનું જે મિશ્રણ હોય ને પથ્થરનો ગુણધર્મ કેવો હોય કે પાણી ચૂસવાનો ગુણધર્મ છે. રેડી, એટલે મોટારમાં જે આપણે પાણી એડ કરેલું હોય એ પથ્થર ચૂસી લેવાનું છે.
તો બાકી પછી જો એના વચ્ચે બોન્ડ કેવી રીતે જળવાઈ રહે મોટાર અને પથ્થર વચ્ચે, તો એના માટે આપણે જરૂરી સ્ટ્રેન્થ પ્રાપ્ત થાય, પછી એના વચ્ચે બોન્ડ જળવાઈ રહે એના માટે આપણે ક્યોરિંગ કરવું જરૂરિયાત રહે છે. અને આપણે જો આમાં સ્ટીમ ક્યોરિંગ કરીએ તો સંકોચનમાં ઘટાડો થાય છે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે એક્સેસ યુઝ ઓફ ફાઇન એગ્રીગેટ. એટલે ફાઇન એગ્રીગેટનો વધારે પડતો આપણે યુઝ કરીએ તો સંકોચન આપણે વધારે થાય છે. રેડી. એનું શું રીઝન છે? તો કે ફાઇન એગ્રીગેટ એટલે શું થાય? તો કે સિલ્ટ, ક્લે, ધૂળ વગેરે. રેડી. અને એગ્રીગેટનો જે સરફેસ એરિયા છે એનાથી વધી જાય છે, જેથી પાણીની જરૂરિયાત વધે છે અને સંકોચન વધારે થાય છે. એટલે આ બધી પ્રોસેસ છે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોય છે. પછી એમાં નેક્સ્ટ છે હ્યુમિડિટી એટલે કે હવામાનનો ભેજ. દરિયા કિનારેના વિસ્તારમાં હવામાં સાપેક્ષ ભેજનું પ્રમાણ વધારે હોય છે, જેથી સંકોચન ઓછું થાય છે. જેમ હવામાનનું ભેજનું પ્રમાણ વધારે હોય તેમ સંકોચન એટલે કે શ્રિંકેજ ઓછું જોવા મળે છે. પછી લાસ્ટ છે ટેમ્પરેચર. તો કે ફ્રેશ કોન્ક્રીટનું તાપમાન જેમ વધારે તેમ કોન્ક્રીટ માટે પાણીની જરૂરિયાત વધે છે અને સંકોચન વધે છે. એટલે આપણે વોટર કન્ટેન્ટના પોઈન્ટમાં વાત કરી કે પાણીનું પ્રમાણ વધારે હોય તો સંકોચન વધારે થાય. એવી જ રીતે જો ટેમ્પરેચર હાઈ હશે તો પાણીની અછત જોવા મળે, અને પાણીની અછત જોવા મળે એટલે પાણીનો વપરાશ વધુ થશે. જેમ પાણીનો વધુ વપરાશ થાય એટલે સંકોચનમાં વધારો થશે. હવે આપણે એના જોઈએ રેમિડીઝ એટલે કે સંકોચન તિરાડો રોકવાના ઉપાયો જોઈએ. તેમાં ફર્સ્ટ છે રીચ સિમેન્ટ મોર્ટાર શુડ નોટ બી યુઝડ ઇન મેશનરી. ચણતરમાં રીચ સિમેન્ટ મોર્ટાર ન વાપરવો જોઈએ. હવે રીચ સિમેન્ટ મોર્ટાર એટલે શું? કે પૈસાવાળો સિમેન્ટ મોર્ટાર ન થાય. રેડી. આમાં બુકમાં વર્ડ યુઝ કરેલો છે રીચ સિમેન્ટ મોર્ટાર. એટલે કે સિમેન્ટ મોર્ટાર જે હોય છે તેનું પ્રપોઝન બહુ હાઈ ના હોવું જોઈએ. પ્રપોઝન એટલે ગ્રેડ એનો. નેક્સ્ટ છે ધ મેશનરી શુડ બી પ્લાસ્ટરિંગ આફ્ટર ક્યોરિંગ ફોર અ સફિશિયન્ટ ટાઈમ. ચણતરનું પૂરતા સમય સુધી ક્યોરિંગ કર્યા બાદ જ પ્લાસ્ટર કરવું જોઈએ. Shrinkage is reduced if the mortar is plastered with cement gem lime sand 1:1:6 and 1:1:9 proportion. સિમેન્ટ લાઇમ અને રેતી ના પ્રપોઝન આપેલા છે 1:1:6 અને 1:1:9 ના પ્રમાણમાં મોટર બનાવી પ્લાસ્ટર કરવામાં આવે તો તેમાં સંકોચન ઘટે છે. ત્યાં આપણે રેશિયોમાં જોઈ શકીએ છીએ કે જે પહેલું એક છે તે હોય સિમેન્ટનો ભાગ હોય, બીજું જે એક છે એ હોય લાઇમનું, અને જે 6 છે એ શું હોય છે? રેતી. હવે આનું કમ્પેરિઝન તમે આપણા કોન્ક્રીટના જે ગ્રેડ ભણ્યા હતા M25, M20, M50 એની સાથે કમ્પેરિઝન ન કરતા. આ જે રેશિયો છે એ એપ્રોક્સિમેટલી નથી, આ અલગ પડે છે. રેડી. એની અંદર કેવું હોય કે 1:2:4 હોય, તો જે વચ્ચેનો ભાગે આવતું હોય એના પાછા ડબલ આપણને જોવા મળતા હોય. અહીંયા પાછું એ રીતે થતું નથી, 1:1:6 થાય છે. રેડી. એટલે એ રીતે ગોખવાનો પ્રયાસ ન કરતા એમાં જે લખેલા છે એ જ યાદ રાખજો. પછી સેકન્ડ પોઈન્ટ સ્ટાર્ટ કરીએ થર્મલ વેરિએશન એટલે કે તાપમાનના ફેરફાર. In brick masonry, coefficient of thermal expansion in vertical direction 50% lighter than the horizontal direction. ઈંટોના ચણતરનો તાપમાન વિસ્તરણ અચળાંક એટલે કે કોફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન વર્ટિકલ ડાયરેક્શનમાં એટલે કે ઉર્ધ્વ દિશામાં હોરિઝોન્ટલ ડાયરેક્શન કરતાં 50% વધારે હોય છે. Because in vertical direction there is no any obstruction. કારણ કે વર્ટિકલ ડાયરેક્શનમાં વિસ્તરણ માટે કોઈ અવરોધ હોતો નથી. In vertical direction expansion is reversible. વર્ટિકલ દિશામાં થતું વિસ્તરણ એ રિવર્સિબલ છે એટલે કે પરિવર્તનશીલ હોય છે, જ્યારે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં થતું વિસ્તરણ એક્સપાન્શન એ નોન રિવર્સિબલ હોય છે એટલે કે અપરિવર્તનશીલ હોય છે. નેક્સ્ટ પોઈન્ટ છે તેમાં ઇન સમર 10 mm in length in the brick wall and in winter 2 mm variation in the length. ઈંટોની દિવાલમાં 10 mm ની લંબાઈમાં ઉનાળામાં અને શિયાળામાં લંબાઈમાં 2 mm જેટલો ફેરફાર જોવા મળે છે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે તેમાં ઇલાસ્ટિક ડિફોર્મેશન. Building components such as slab, beams, column or masonry made of concrete, steel, etc. load their elasticity and crack when loaded. બિલ્ડિંગના ઘટકો જેવા કે સ્લેબ, બીમ, કોલમ જે ચણતર, કોન્ક્રીટ, સ્ટીલ વગેરેના બનેલા હોય છે તેના પર લોડ આવતા સ્થિતિસ્થાપકતા વિરૂપણ થાય છે અને ક્રેક્સ પડે છે. Deflection occurs when the span of beam or slab is longer and the load at the end is less, causing cracks in the support wall. જ્યારે બીમ કે સ્લેબનો ગાળો એ લાંબો હોય અને છેડે ભાર ઓછો આવતો હોય ત્યારે ડિફ્લેક્શન થવાથી ટેકાની દિવાલોમાં તિરાડો પડે છે. પછી નેક્સ્ટ છે ક્રીપ એટલે કે સર્કણ. આપણે અગાઉના ફ્રેશ કોન્ક્રીટ ચેપ્ટરમાં પણ જોઈ ગયા તે જ છે ક્રીપ.
ફર્સ્ટ આપણે એની ડેફિનેશન જોઈએ. બિલ્ડિંગ મટીરિયલ્સ સચ એઝ કોન્ક્રીટ, બ્રિક, મેશનરી, વુડ, etc. that static load are on that there is a depends on elastic deformation and based on in time long term slow deformation occurs. બિલ્ડિંગ મટીરિયલ્સ જેવા કે કોન્ક્રીટ, ઈંટોનો ચણતર, લાકડું વગેરે પર સ્થિત ભાર આવતા સ્થિતિસ્થાપકતા વિરૂપણ થાય છે અને સમય આધારિત લાંબા ગાળાનું ધીમું વિરૂપણ થાય છે. This long term slow deformation is known as creep. આ લાંબા ગાળાના ધીમા વિરૂપણને ક્રીપ કહેવામાં આવે છે. In brick masonry, if there is a weak mortar, creep is more. ઈંટોના ચણતરમાં જો નબળો મોર્ટાર હોય તો સરકણ એટલે કે ક્રીપ વધારે જોવા મળે છે. In concrete, creep deform and cracks in a concrete. સરકણથી કોન્ક્રીટમાં વિરૂપણ થાય છે અને તિરાડો પડે છે. હવે એના કયા કયા ઉપાયો કરવા જોઈએ, રેમિડીઝ જોઈએ. તો તેમાં ફર્સ્ટ છે યુઝડ ઓફ લો શ્રિંકેજ એન્ડ સ્લમ્પ કોન્ક્રીટ. ઓછા સંકોચન અને ઓછા સ્લમ્પવાળો કોન્ક્રીટનો ઉપયોગ કરવો જોઈએ. કોન્ક્રીટ એટ સ્લોવર રેટ, ધીમા દરે બાંધકામ. મેશનરી શુડ નોટ બી ડન બિફોર રિમૂવિંગ સેન્ટરિંગ ઓન અ બીમ ઓર સ્લેબ. બીમ કે સ્લેબ પર સેન્ટરિંગ દૂર કર્યા પહેલાં ચણતર ન કરવું જોઈએ. સેન્ટરિંગ દૂર કર્યા બાદ 2 અઠવાડિયા પછી ઉપર ચણતર કામ કરવું જોઈએ. When RCC and masonry are to be plastered together, RCC and masonry. તો કે જ્યારે આરસીસી અને ચણતર એકસાથે પ્લાસ્ટર કરવાના હોય ત્યારે આરસીસી અને ચણતર 1 મહિના સુધી સુકાવા દેવું જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે horizontal steel rods should be placed in high partition walls. ઊંચી પાર્ટીશન દિવાલોમાં સમસ્થિત સ્ટીલના સ્થળિયા મૂકવા જોઈએ. પછી નેક્સ્ટ પોઈન્ટ છે કેમિકલ રિએક્શન, એટલે રાસાયણિક પ્રક્રિયાઓ. મુખ્ય રાસાયણિક પ્રક્રિયાઓ નીચે મુજબની છે. તેમાં ફર્સ્ટ છે સલ્ફેટ અટેક, નેક્સ્ટ પોઈન્ટ છે કોરોઝન ઓફ રેન્ફોર્સમેન્ટ એન્ડ આલ્કલી એગ્રીગેટ રિએક્શન. પછીના રેમિડીઝ જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાની અસરો રોકવાના ઉપાયો. The amount of soluble sulfate in bricks used in a superstructure should not exceed 5%. પાયામાં વપરાતા કોન્ક્રીટ માટે જો પાયામાં સલ્ફેટનું પ્રમાણ એ 0.2% હોય થી વધારે હોય અથવા પાણીમાં સલ્ફેટનું પ્રમાણ 300 ppm થી વધારે હોય તો ઊંચી ઘનતાવાળો કોન્ક્રીટ વાપરવો જોઈએ અથવા તો સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ કે સુપર સલ્ફેટ સિમેન્ટ વાપરવો જોઈએ. પછી સેકન્ડ છે એન એક્સપાન્શન જોઈન્ટ શુડ બી પ્લેસ્ડ. કમ્પાઉન્ડ વોલ કે પેરાપેટ વોલમાં વિસ્તરણ સાંધા મૂકવા જોઈએ. ઇન ધ કમ્પાઉન્ડ વોલ ઓર પેરાપેટ વોલ. પછી નેક્સ્ટ પોઈન્ટ છે ફાઉન્ડેશન મૂવમેન્ટ એન્ડ સેટલમેન્ટ ઓફ સોઇલ. પાયાનું હલનચલન અને માટીનું બેસવું. The settlement of different parts of structure varies and cracks appear in the structure. જો સ્ટ્રક્ચરમાં જુદા જુદા ભાગો નીચે માટીની ધારણ ક્ષમતા જુદી જુદી હોય અથવા તો સ્ટ્રક્ચરના જુદા જુદા ભાગો પર આવતા લોડમાં મોટો તફાવત હોય અથવા તો માટીની ધારણ ક્ષમતા સ્ટ્રક્ચરની રચના વખતે નક્કી કરેલ ધારણ ક્ષમતા કરતાં ઓછી હોય ત્યારે સ્ટ્રક્ચરના જુદા જુદા ભાગોનું સેટલમેન્ટ એ અલગ અલગ થાય છે અને સ્ટ્રક્ચરમાં ક્રેક્સ પડે છે. In such situation, the design of the structure should be done keeping in view the engineering principles and good practice. આવી સ્થિતિમાં સ્ટ્રક્ચરની ડિઝાઇન એન્જિનિયરિંગ સિદ્ધાંતો અને સારી પ્રેક્ટિસ ધ્યાનમાં લઈને કરવી જોઈએ. પછી લાસ્ટ પોઈન્ટ છે વેજીટેશન એટલે કે વનસ્પતિ. The root of trees near a house or compound wall grows below the base of the building or wall in the ground so that in uplift force is felt on the base and cracks appear. મકાનો અથવા તો કમ્પાઉન્ડ વોલની નજીક આવેલા ઝાડના મૂળ જમીનમાં મકાન કે દિવાલના પાયા નીચે વિકસે છે જેથી પાયા પર ઉધ્વ બળ લાગે છે અને ક્રેક્સ પડે છે. રેડી કે મકાનો હોય અથવા તો કમ્પાઉન્ડ વોલ એની નજર કોઈ પણ ઝાડના મૂળિયા આવેલા હોય એનાથી શું થાય તો કે પાયામાં જે વર્ટિકલ અપલિફ્ટ ફોર્સ લાગે છે આ ફોર્સના લીધે શું થશે તો કે ક્રેક્સ થાય છે. એના માટેના રેમિડીઝ કયા કયા ઉપાયો કરવા જોઈએ. The walls of the house should not grow a tree very close to the compound wall. મકાનની દિવાલો કમ્પાઉન્ડ વોલની એકદમ નજીક ના ઉગાડવા જોઈએ. દિવાલના પોલાણોમાં પણ ઝાડના છોડ ઉગાડવા ન દેવા જોઈએ. Trees, leaves, etc. should be cut down before starting new construction. એ નવું બાંધકામ શરૂ કરતા પહેલા ઝાડ ઘાસ વગેરે કાપીને દૂર કરવું
જોઈએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આજના લેક્ચરની અંદર આપણે 2 મહત્વના પોઈન્ટ કમ્પ્લીટ કર્યા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા કેટલાક પોઈન્ટ્સ વિશે અભ્યાસ કરીશું.